સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ સહિતનાઓ સામે સુરત સેશન્સ કોર્ટે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી છે. સુરતની સેશન્સ કોર્ટે આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેના પરિણામે તમામ આરોપીઓનો આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે. આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆતો કરી હતી. સરકારના નિર્ણયને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે. 2015ના સમયમાં જ્યારે આંદોલનના સમયે રાજદ્રોહનો કેસ અમરોલી પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયેલ, એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી અને ચાર્જશીટ જે તે સમયે કોર્ટમાં દાખલ કરેલો. એમાં હું, હાર્દિકભાઈ પટેલ, ચિરાગ દેસાઈ અને વિપુલભાઈ દેસાઈ ચારે આરોપીઓ હતા. અને 8 મહિના પહેલા જ્યારે સરકારે જે જાહેરાત કરી હતી એ જાહેરાતના અનુસંધાને 14 જેટલા કેસોને સમગ્ર ગુજરાતમાંથી પરત ખેંચવા માટેની જાહેરાત કરેલી. તેના અનુસંધાનના ભાગરૂપે આ દરેક કેસો પરત ખેંચાય માટેની સરકારી વકીલ શ્રીઓની પ્રોસિજર ચાલુ હતી. અને ગત તારીખ 18ના રોજ જે સુરતની અંદર જે રાજદ્રોહ અમારા 4 ઉપર હતો એમાં જે સરકારશ્રીએ વિડ્રો પ્રોસેસ મૂકેલી હતી સરકારી વકીલે કેસ પરત ખેંચવા માટેની, એને સરકારે મંજૂરી, જે નામદાર કોર્ટ છે એમણે મંજૂરી આપી છે. નામદાર કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી છે અને સમગ્ર કેસોને પરત ખેંચવાનો જે ઓર્ડર હતો એના ઉપર જે સરકારી વકીલના પ્રોસેસ પર નામદાર કોર્ટે મહોર મારી છે. એટલે કે હવે આ કેસોને વિડ્રો થયા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણય આગામી દિવસોમાં? આ નિર્ણયના કારણે જે આંદોલનના મુખ્ય રાજદ્રોહના કેસો અમદાવાદનો 4 મહિના પહેલા પરત ખેંચાયો છે, આજે આ સુરતના કેસો પરત ખેંચાયા છે. અન્ય કેસોની પણ પ્રક્રિયા ચાલુ છે. એટલે આંદોલનથી જે કોઈ પણ જે તે સમયે કેસો થયા, તો હવે આંદોલનનો જે અમારો મુખ્ય ઉદ્દેશ અનામતનો હતો, રિઝર્વેશન મળ્યું છે, ત્યારે સામાજિક સંસ્થાઓ, અમારી માતૃ સંસ્થાઓ દરેકે વિનંતી કરી હતી અને વિનંતીને માન આપીને સરકારે જે કમિટમેન્ટ હતું એના અનુસંધાને સરકાર ચાલી છે. એટલે અભિનંદન આપીએ છીએ સરકારી વકીલશ્રીઓ અને સમગ્ર ટીમને પણ અભિનંદન આપીએ.